અત્યારે કલાકારોમાં વિવાદ છે. અત્યારે દેવાજ ખાવડ અને બ્રિજરામ દાન ગઢવી, હવે એને જે હોનલમાના મંદિરે સમાધાન થઈ ગયું હતું, સમાધાન થઈ ગયું પછી બિજરાજ બોલ્યા તો એ બિજરાજની ભૂલ છે કે સમાધાન થઈ ગયા પછી તમારે મતભેદ ન રખાય. હેલો, બોલો. જય ભીમ. જય ભીમ. જય સંવિધાન. જય સંવિધાન. મજામાં મનસુખભાઈ? કોણ બોલો? બહુ ભૂપતભાઈ. બોલો બોલો ભૂપતભાઈ. બહુ યાદ કરી હો તમને, અત્યારે જ યાદ કર્યા. હા, પેલા 4 રામ વાળો વિડીયો સાંભળ્યો. હા, આપણે ભૂપતભાઈ કોળી સુખપુર હળવદ. હળવદ. તમારા નંબર સેવ છે. બોલો બોલો. અમારે એક તમારા જેવો જ્ઞાની હે, તત્વ જ્ઞાની, એને હું કાંઈક નથી કીધા 4 રામના પ્રકાર તો એને બધું યાદ છે. ઈ કે ઈ ભાઈ સાચા હે કે તમારા કોળી સમાજમાં હે? આ તમે વાત કરો છો ઈ કોણ? તમારી સમાજના કોળી સમાજમાંથી આવે? કયા સમાજ? આપણે ઓબીસી છે અમારે. ઠીક ઠીક. તમારી સમાજ તો કેવા પૂરતી ભાઈ, અમારી પાસે જાતિ વર્ણ વ્યવસ્થા અમે માનતા ન હોય. અમે એને માનતા, અમે જે તમારો વર્ણ રહ્યો ને એને પેલા 24 કલાક ખાઈ પીવી. ઈ વસ્તુ ઈ આપડે તમે અહીંયા રાખજો, અમારે નથી જોતો. હા હા, અમારે જોતો જ નથી. કે વર્ણ વ્યવસ્થા છે ને ઈ કોઈ જાતિ, આ તો એક મનુ સમૃદ્ધિની અંદર આવા વાડા બનાવ્યા. એટલે આપણે પૂછી ભાઈ તમે શેમાંથી આવો છો? ના, અમે તમારી કોઈ ઓલો અત્યારે કે ને ભાઈ બોલો વસંત ચાવડા, અમે હું નરમાંથી આવું. હાલો. હા, એમની આ તો વાત છે. બાકી એ તો શું છે કે સમજવા પૂરતું કે ભાઈ આવડા લોકો વર્ણ વ્યવસ્થાની જે કઈ ઓલી જડ ઘાલેલી છે ને, એટલે કે મનસુખભાઈ તમે કઈ સમાજમાંથી આવો ફલાણા, એટલે એ આપણે કહીએ ભાઈ હું રાઠોડ માંથી આવું, હું રાવડી છું, હું ફલાણો દીકરો, સમજવા પૂરતું. હું એમ કહું ભાઈ હું મનસુખભાઈ નથી બોલતો તો એને વાત કરવાની બેઠ ન, કેમ કે એને જરૂર મનસુખભાઈ ની. એક પણ વિડીયો મૂક્યો તમારો જોઈને બહુ અમુક જોવાની મજા આવે નહીં, એમાં વાસ્તવિકતા હોય ભાઈ. એટલે તમે રામ નું કહેતા હતા ને, એ આખે આખું તમને કે જોજો ભાઈ રામ નું કહેતો, રામ નું કે. હા, જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. કોણ બોલો? એ તો અમારા કાકા કહે છે કે ભાઈ રામ નો ઉલ્લેખ કરે છે. કીધું રામ 4 પ્રકારના થઈ ગયા. હા, એક રામ દર્શન કરે ડોલે, દુડા રામ ગડગડ બોલે, હા, તીસરા રામ તો સકલ પસાર, ચોથા 14 ભુવન છે ન્યારા. હા, પણ અમે રામની ભક્તિ કરી ની, ઘટોઘટ બોલે ઈ રામની ભક્તિ કરી. એટલે અમે એમાં હે સાહેબ. હા, કેમ કે ઘટમાં બેઠો ઈ રામની ભક્તિ કરો તો ઈવડો જવાબ દે, પણ ઓલો સકલ પસારા છે એ જવાબ નહીં દે, દશરથ ઘર બેઠો એ જવાબ નહીં દે, અને સબૂત ભવનમાં રમે એ નહીં દે. એના યુગમાં થઈ ગયા, પણ હાલમાં ઘટોઘટ રામ છે ને ઈ બધાને જવાબ આપી દે છે. પણ એમાં રામ શેઠો ડુલા રામ પણ જઈએ કહે ને. હા, આમાં રામ શેઠો અહીંયા જાઓ, આમાં નો શું કરવાના? એટલે એની પૂજવાની જે પ્રથા છે એ અલગ છે. એ બધું જડે હાટું છે સાહેબ, પણ કહેવાનો મતલબ શું છે કે જે આમાં છે એ હાટું છે. હા, ઓલા બધા આમાં છે તો આપડે બધી જઈ આવી માતાજી ને ભગવાન ને માની, પણ આમાં જ ન હોય તો શું કરવાનું? બોલે બીજો નહીં, પરમેશ્વર તે પોતે અજ્ઞાની આંધળો છે, આગો થઈને પોતે નર અજ્ઞાની આંધળો. હા, બોલે ઈ બીજો નથી, છે પરમેશ્વર પોતે, નર અજ્ઞાની આંધળો કે પથ્થરમાં જઈને ગોતે, બીજે ગોતે પથ્થરમાં જઈને. પણ અહીંયા એ બોલા માટે હાથું અજ્ઞાની માટે, કેમ કે ઈ પથ્થર જઈને અગરબત્તીઓ કરે, ત્યાં ધૂપના ધોવાડા કરે. ઓલો આવી મહિનો કે ગાય મહિનો કે ઓલા આંખમાં બધા ચિત્ર હોય છે, પણ એ શીખવા માટે છે, સમજવા માટે નથી સાહેબ. બસ બસ બસ. એ બધા ચિત્ર સાચા છે, જડ સાચું છે, ખોટું નથી. નહીં, જડ છે ને ઈ જડ જ છે, ઈ સત્ય નથી, ઈ ચરિત્ર છે. સત્ય નથી, પણ આમ ઓલા માટે સાચા છે. અજ્ઞાની રહ્યા ને એને એને સમજવા માટે, એને પગે લાગવા માટે, થીર થવા માટે થઈને બધા ઠેકાણા મૂકી દીધા, એટલે હવ રીતે હવ જી આવે. હવે આપડે ઓરડા કેના હાટું બનાવી? હા, રોજ હતું. હા, બાકી માણા માટે નથી. હા, એ કીધું કે માયા મૂળે નાહી બાપુ. તે રજકામાં ઓરડા ખીના, ઓરડા એટલે ઓલા જે સાડિયા બનાવે ઈ. હા, તે ઓરડા દેખી રોદડા વિના.
ના બસ ઓળે લેખી હા એટલે હરણું એનાથી ભાગે કે ત્યાં કોક જણ ઉભો હોય, પણ ખરેખર ઓળું હોય. પણ આપડે તો બી તો અજ્ઞાનતા છે ને, આપડે ઓળું ઉભું કરે ને આપડે બી હા. એટલે આમ બધું સાચું છે પણ સાહેબ સમજીને કરે ને તો બધું સમજીને કરે તો મહત્વનું છે, નકર એમાં રહી જાય તો ખોટું છે સમજ્યા? હા બરાબર. એમાં એવું છે ભાઈ, આ બધા ધર્મના નશા ઘાલી દીધા, દેવીના નશા ઘાલી દીધા, હા, એ તમને કહું, ઊંચ નીચના આમાં ભેદ ઘાલી દીધા. એમાં માણસમાં જ્ઞાન પ્રાપ્ત ન થાય, કેમ કે પોતે પોતાની મોટપમાં જકડાઈ ગયેલો છે. એ પોતે મોટા માણસો રૂપિયાથી, સાચું નથી સમજાવતા સાહેબ. તમે સમજી ગયા? એટલે મૂળ માણસ પોતે પોતાના કોઈ રૂપિયાના નશામાં જીવે છે, એને બોલે થતો નથી. કોઈ ધર્મના નશામાં જીવે છે. વાડા કિને માટે હોય? નહીં, બધા નશા કરાવી દીધા એલા ભાઈ. હા, એને આ મોટા માણસો બધું કરે. કોઈ રામના નશાથી બાધે છે, કોઈ કૃષ્ણના નશાથી બાધે છે, કોઈ રાક્ષસોના નશાથી બાધે છે, કોઈ રૂપિયાના નશાથી બાધે છે, કોઈ બિલ્ડરોના નશાથી બાધે છે. હવે આટલી પ્રકારના જે અહમ ભર્યા છે, એમાં નિર્મળતા ક્યાંથી લઈ આવવી? એ હાચું એ છે. તમે આ તો સંવિધાન થકી બધા સીધા હાલે છે, બાકી તો નકર અહીંયા તો ધક્કા મારી ધકેલી નાખેલા. જ્યાં લગી અહમ છે ને ત્યાં લગી કઈ નથી સાહેબ. અહમ નો પથ્થર તૂટે તો મોક્ષ ગતિ છે, હજી અક્ષર આડા છે. પણ અહમ ન તૂટે ભાઈ, તમને કેમ કે જે માણસને પડદો કરી ગયો હોય જે એની અંદર ન થાય, કેમ કે પારસ મેં પડદા રહે લોહા કંચન ના હોય. પારસ હોય એની આડો પડદો હોય ને જો કદાચ તલવાર માથે ઓલું પારસ કહું તો કઈ કંચન ન બની જાય, કેમ કે એની માથે મિયાન ચડાવેલું હોય. હા, પારસ મેં પડદા રહે લોહા કંચન ના હોય. પ્રીત કિયા વહાં પડદા રહા વહાં નહીં એ પ્રીત. કોઈને તમે પ્રેમ કરતા હોય, પ્રીત કરતા હોય, એની આડો પડદો હોય તો પ્રેમ કેમ થાય? ના, પ્રેમ જ નથી ને. હા, પ્રીત કિયા વહાં પડદા નહીં, પડદા રહા વહાં નહીં એ પ્રીત. જ્યાં પડદો હોય અહીંયા પ્રેમ નથી. બહુ ઝીણી વસ્તુ છે. હા, એટલે જેનો પડદો છે, જ્યાં ધર્મનો પડદો છે, જાતિનો પડદો છે, ધર્મના પડદા છે, એ બધા પડદા હટે નહીં ત્યાં લગન સમાનતાનો અધિકાર પ્રાપ્ત ન થાય. ત્યારે વર્ણ વ્યવસ્થાના પડદા હોય, જાતિના પડદા હોય, ધર્મના પડદા હોય, ઊંચ નીચના પડદા હોય, ગરીબ ને સાવકારના પડદા હોય, રૂપારા કારાના પડદા હોય. તમને કોઈ બધા ઈ જે ભેદભાવ છે ત્યાં લગન કોઈ દી આ દેશનો વિકાસ ન થાય. ના, આમાં બધું સાહેબ આ પાછું કરે છે બધા સમજુ માણસો. સમજ્યા? સમજુ માણસો એટલે આજે મારે સાંભળો, જે બોલનાર વ્યક્તિ છે ને ઈ પોતે જ બાધે છે. બોલે આમાં નીકળવા દેતા નથી. એટલે અત્યારે અને હાચો તમારે જેવું હાચા શબ્દમાં સમજાવતા નથી. એટલે કારણ કે એક આગેવાન હોય ને બધું અનુકરણ કરતા હોય. જો અત્યારે મારે સાંભળો કે અત્યારે કલાકારોમાં વિવાદ છે. અત્યારે દેવાજ ખાવડ અને બ્રિજરાજદાન ગઢવી. હવે એને જે હોનલ માના મંદિરે સમાધાન થઈ ગયું હતું. સમાધાન થઈ ગયું પછી બિજરાજ બોલ્યા તો એ બિજરાજ ની ભૂલ છે કે સમાધાન થઈ ગયા પછી તમારે મતભેદ ન રખાય. ના ભાઈ ન રખાય. મતભેદ ક્યારે રાખે કે જયારે તમે સમાધાન થઈ ગયું પછી નિર્મળ બની જવું જોઈએ. પછી જે વાત ગઈ પલ ફેર નહીં આવે કરી લેને બંદગી સદગુરુની. એ પણ અંદરથી હજી ગાંઠ છૂટતી નથી. એમાં ઈ જે બાબત છે ને એમાં દેવાજ ખાવડ ની ભૂલ નથી, હું તમને કહી દઉં. ના કેમ કે એ સોનલમાની બીજ હતી ને એમાં બિજરાજદાન ગઢવી બોલ્યા તો બિજરાજદાન ને બોણી કરાય નહીં. તમે બોણી કરો તો કોઈ તમને કહે સમજી જાય ને. હા, એટલે ખોટું છે. કેમ કે કોઈ પણ વસ્તુ હવે કલાકારો જે સ્ટેજ માથે જઈને વિવાદ કરે છે, આજે હકાભા બોલ્યા કે ભાઈ ખરેખર કલાકારો પાસેથી સારી વાણી, સારું વર્તન, સારું જીવનની જેને જરૂર છે, એને બદલે તમે કલાકારો જ બાંધો છો. તો આ સમાજને ઉદાહરણ તમે શું આપી શકશો? પાછા આવા મોટા માણસો વાદ વિવાદ કરતા હોય. હવે આવા સમજુ એમાં છે ને સમજે નહીં. દેવાજ ખાવડ છે ને, દેવાજ ખાવડ ની આમાં ભૂલ નથી તમને કહું. ના એમાં ભૂલ નહીં. ઈ પેલા બોલ્યા નથી. તમે આખી વાત સમજતા નથી. આજે હું કોઈની માથે પ્રહાર કરું પછી તો બોલવાના છે. દેવાજ ખાવડ પેલા બોલ્યા નથી. ના પેલા બિજરાજદાન ગઢવીએ બોણી કરી તો ઈ ગઢવી છે, પછી એને પાછું જાતિ વર્ણ વ્યવસ્થા માથે બોલ્યા. એટલે ઈ નો બોલી શકો કેમ કે તમે ચારણ છો, તમારે તો જાળવી રાખવું જોઈએ. એને બદલે તમે પોતે બોણી કરો છો. સમજી ગયા? આમાં હાચા ને હાચું કેવું જરૂરી છે. એટલે એમાં છે ને દેવાજ ખાવડ ની ભૂલ નથી. કેમ કે એને નથી બોણી નથી કરી. અરે આમાં સાહેબ શું છે, અનુભવ નથી. અનુભવ વગર નકામું છે બધું. અને એક
આમાં તો સાચી જ વાત છે. પોતે જ્યાં લગી પોતાનું અહમ, રાગ, ક્રોધ, લોભ આ બધી વસ્તુ પોતાને નડે છે. આમાં બીજું કઈ નથી. એટલે એ નડે એટલે આમાં શું છે બધું વાદળું ઉભા થાય ને કે આમાં બધા એક ધાગામાં જ છે. સમજ્યા? કેમ કે આપણે શું છે, વાલાદાદાને પણ જો સત્ય વક્તા હોય ને ભાઈ એને સાચું નિરીક્ષણ તો કરવું જ જોઈએ. આમાં એક અને ધાગો બિજરાજદાન છે ને કોઈ. આમાં બિજરાજદાન માફી માંગી જો ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે એમ. કેમ કે તમે હા. એવો પ્રહાર ન કરો. કેમ કે તમે તારણ છો, તમે સારા ઉદાહરણ આપો ને તમે સહન કરવાની ટેવ જ ન હોય એને તારણ કેમ કહેવાય? આમાં જ્યાં લગી જાતિવાદ છે ને સાહેબ, હું મારું તું આમાં બધા એમ નહીં, એક ધાગાની અંદર એક બધા મણકા હોય છે. હવે બધા એમાં ક્યાં ઊંચા નીચા હતા? એટલે મતલબ છે ને કલાકારો જે છે ને એ એકાબીજાની લીટી ઊંચી કરવા માટે થઈ અને જોર જોરમાં આવેશમાં આવીને બોલી નાખે પછી એની અંદર સમાજની અંદર ઇફેક્ટ કેવો ખરાબ થાય કે જે એક લોક ડાયરો છે એની અંદર તમારી પાસેથી સારો વિચાર લેવાનો. ચાલુ રાખો બહુ પેલા હા મનસુખભાઈ, હા ભાઈ, તો તમારી રૂબરૂ બે આવું હે એક દી. રૂબરૂ એક દી આવજો ને ભાઈ, બેસું ને આમાં હું ક્યાં ધારાસભ્ય છે અહીં જઈ આવો તો આનંદ તો પણ અહીંયા હાજર હોવો જોઈએ, ખાલી ફોન કરજો. ધારાસભ્ય કરતા વધારે હો, ધારાસભ્ય ને આવા નથી આવતા, બરોબર છે. હા પણ એવું છે અને કે આ બધું- એક દી હે ને થોડું કમ્પ્લેટ અમે આ ભાઈ કરી લે ને પછી એક દી એવિડન્સ મૂકવું હે, હા બરોબર છે. આ ભાઈ ને તમારું મને તો જો કે બહુ જ્ઞાન નથી, બરોબર ને કમું ખોટું કેવું તમારે ના ભાઈ આમાં કોઈ પાસે જ્ઞાન નથી. અમારી પાસે ક્યાં જ્ઞાન ના કોથળા ભર્યા હતા. તમારી પાસે તો ભાઈ સાચું છે, રવા દો ને મને શું કેમ કે હું તમારો મોટો હું હો. ભલે ભલે પણ આ તો એમાં તમને વાત કરું કે ઈ જ્ઞાન છે ને ઈ વિચાર ને સમજણ ઈ જ્ઞાની, વિવાદ કરે વાંધણા થાય ઈ અજ્ઞાની. અજ્ઞાન માં કેમ ઓલું થોડુંક એટલે આને સાહેબ છે મનસુખભાઈ. ભલે ભલે ભૂપતભાઈ મળ્યા હો પછી.